ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની વિધાનસભાની સીટ માટેની કોંગ્રેસની ટિકિટના ડખાનો અંત આવ્યો એવું જણાવતા ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ ત્રિવેદી, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ। આ એક ચૂંટણીની પ્રક્રિયા છે। ભુજ વિધાનસભાની ટિકિટ ફાઇનલ થઈ એટલે દરેક પક્ષમાં બધા ઈચ્છિત હોય અને બધાને લાગણી હોય કે મને ટિકિટ મળશે, મને ટિકિટ મળશે, પણ પક્ષે તો ટિકિટ એક જણાને જ આપવાની હોય છે અને સ્વાભાવિક છે કે ટિકિટ XYZ ને ન મળે એટલે નારાજગી થાય અને એની લાગણી બહાર આવે અને એ લાગણીના રૂપે હોબાળો એટલે એવું છે કે એ રજૂઆત કરવા આવ્યા હતા અને ઓને ટિકિટ મળવી જોઈએ, પણ કોંગ્રેસ પરિવારનો આ મામલો હતો અને બધું શાંતિ પડી ગયું છે અને હવે કોઈ એવી બાબત આવતી નથી। પક્ષ જેને આદેશ કરે અને પક્ષને યોગ્ય લાગે અને એમને ટિકિટ મળે છે અને કોંગ્રેસના દરેક કાર્યકરો કે હોદ્દેદારો કે જે વ્યક્તિને ટિકિટ મળે એ મહાન છે। કાર્યકર કોના આવ્યા ને એનામાં તો કોઈનું એવું હતું નહીં, પણ કોંગ્રેસના પરિવારમાં વ્યક્તિઓ હતા અને એની લાગણી હતી કે ભાઈ ટિકિટમાં અન્યાય થયો છે, પરંતુ હવે બધો મામલો શાંત પડી ગયો છે અને બધું સમાંતર ચાલે છે। આદમભાઈ ટિકિટ માટે દાવેદાર હતા, પણ હું નથી માનતો કે આ વસ્તુ એમણે કરી હોય। 101% કોંગ્રેસ જીતશે અને કોંગ્રેસની પ્રણાલિકા છે કે દરેક જ્ઞાતિ અને આપવાનું। હજી સુધી જો તમે બીજેપીની ટિકિટ આટલી ડિક્લેર થઈ એમાં કોઈ પણ મુસ્લિમોને ટિકિટ આપી નથી અને કોંગ્રેસની પ્રણાલિકા છે કે દરેક જ્ઞાતિ અને જે જ્ઞાતિના આપણે વોટ લઈએ છીએ એને પણ ટિકિટ આપવી એ કોંગ્રેસની એક સાચી પ્રણાલિકા છે। ચૂંટણી માટે અમારો 30 તારીખના ફોર્મ ભરાશે। અમારી બૂથ સમિતિ બની ગઈ છે અને એના માટેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને 1 તારીખથી મને લાગે વગેરે ભુજ શહેર છે, ભુજ શહેરમાં અમે પૂર્ણ મહેનતથી કરી અને ભુજ વિધાનસભામાં ભુજ શહેરમાં કોંગ્રેસ પક્ષને બહુમતી આપશું। ખોટી વાત છે, અમારા પ્રદેશના પ્રમુખ છે અને પૈસો ક્યાંય મહત્વ આવતો નથી અને કોંગ્રેસની પ્રણાલિકા છે કે પૈસાથી કોંગ્રેસ પક્ષ જ દૂર છે, એટલે પૈસાની વાત જ ખોટી છે। કચ્છના આંગણે પ્રથમ વખત શરૂ થઈ ગઈ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલ લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્યાં આપના બાળકને મળશે શાંતિપૂર્વક ભણવા માટેનું વાતાવરણ। CBSE બોર્ડ આધારિત અભ્યાસક્રમ, દરેક વર્ગમાં માત્ર 25 વિદ્યાર્થીઓને એડમિશન। અમારી શાળાની વિશેષતાઓ છે ડિજિટલ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, લાઇબ્રેરી સાથે રોબોટિક્સ, રમત ગમતનું વિશાળ મેદાન પણ ખરું છે। હવે આપનું બાળક પણ વિશ્વના બીજા વિદ્યાર્થીઓ સાથે તાલમેલ કરશે એ અમારો વિશ્વાસ છે, તો એડમિશન માટે આજે જ સંપર્ક કરો। લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, હેપી લર્નિંગ સ્ટાર, રિલાયન્સ શોપિંગ મોલની પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ 99785 87065 87587 Our website is www.learningstarschool.com। Sakar Furniture, manufacturer of all types of wooden furniture. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો। વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ। Our slogan is sleeping is an option। ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં। સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ, જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે। સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ટેન રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ। ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે। સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર, સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ। ઈમેલ sakarfurniture@ymail.com, વેબસાઇટ www.sakarfurniture.com।
હરીશ પટેલ 9724174071, રમેશ પટેલ 9879332540. શ્રી મેઘમાયા વંશી મારું સમાજના પ્રથમ સમૂહલગ્નનું પિથોરા દાદાના મંદિર લખી ટેકરી ખાતે આયોજન કરાયું. સમૂહલગ્નમાં 30 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આજના આધુનિક અને ઝડપી યુગમાં લોકો પાસે સમય નથી, તેમજ આર્થિક સંકળામણના કારણે પણ સમગ્ર સમાજ એક તાંતળે બંધાય તે માટે સમૂહલગ્ન મહત્વનો ભાગ છે. તેથી જ હવે અનેક સમાજો જૂની રૂઢિઓને ત્યજીને સમૂહલગ્નનું આયોજન કરે છે. એવી જ રીતે શ્રી મેઘમાયા વંશી મારું સમાજે પણ પ્રથમ પ્રયાસ કર્યું અને સમૂહલગ્નનું આયોજન કર્યું છે. સમૂહલગ્નમાં 30 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. કોટડા ચકાર પાસે યોજાયેલા સમૂહલગ્નમાં સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે સમૂહ લગ્નની પહેલે તો મારી પોતાની વાત કરું, 10 વર્ષથી પાયો નાખતો હતો, તે હમણાં બરાબર થયો. આ જેટલી સમિતિ છે ને 10 વર્ષથી અમે મિટિંગો કરી, પણ હુકમ હમણાં થયો. આ પહેલો અમારો છે. એટલે જે 10 વર્ષનો માણસ પાયો નાખે એને જયારે જલમાં અનુભવે ત્યારે જ નાખે ને, એનાથી ઘણા ફાયદા થશે. અહીંયા સમૂહ લગ્ન 30 જોડી એટલે 60 લગ્ન અમારા કહેવાય. ઉગમણા પરગણા મારું સમાજનો પ્રમુખ છું, દાનાભાઈ બડગા, અને અમારી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે અને બધાનો સાથ અને સહકાર રહ્યો છે. અને સમાજના 5 હોદ્દેદારો અને 6 જણા કમિટીના સભ્યો સાથે રહીને આખો સમાજ સાથે છે. અને સમાજ ઉપયોગી વસ્તુ છે. સમૂહ લગ્ન થવાથી સમાજને જુદા જુદા ફાયદા થાય છે. સમાજને ફાયદો, કચ્છની સમાજની વ્યક્તિઓને સમય અને શક્તિ બે બચે છે. એકબીજાને ઘેર આવતા જતાનો ખર્ચ બચે છે. કુરિવાજોને રૂઢિ તિલાંજલિ અને સામાજિક અને આર્થિકનો પ્રયાસ થાય છે. આ સમાજના ઉગમણા પ્રગણાના પ્રથમ સમૂહ લગ્ન છે. 30 જોડી નવ યુગલોમાં પરણે છે. આમાં સમાજના નાના મોટા અને વયોવૃદ્ધ વડીલો બધાનો ઉમરકાભેર ભાગ લે છે અને ઉમરકાભેર બધાનો સાથ છે. સૌ પ્રથમ સમાજનો સમૂહ લગ્નમાં ભાગ લેવા તૈયાર કરવા માટે જહેમત ઉઠાવી વિવિધ દાતાઓના રિવિઝન, ડોનેશન, કન્યાદાન, ચીજ વસ્તુ તૈયાર કરવામાં આવ્યા છે. સૌએ ગોટે ગોળે છૂટે હાથ દાન આપ્યું છે. 16 જણાની કમિટી સંયુક્ત પ્રયાસથી આ સફળ મહાયજ્ઞ પરિપૂર્ણ થયું છે. હું સમાજના પ્રમુખ વતી સમૂહ લગ્ન સમિતિના સભ્યો, કારોબારી સભ્યો, બોડીના સભ્યો, મહોત્સવમાં પધારેલા રાજકીય આગેવાનો, મહાનુભાવો, સાધુ સંતો અને જ્ઞાતિજનોનો હું જાહેર આભાર માનું છું. બહુ એકદમ ઘણી લાગણી અનુભવું છું અને મને બહુ સુખ આનંદ થાય છે કે આવી જો લાગણી સમાજની હોય તો સમાજનો વિકાસ પણ થશે અને બીજી વખત સમૂહ લગ્ન દર વર્ષે થશે એવું મને આજના સમૂહ લગ્ન ઉપરથી બસ થાય છે. પ્રયત્નો સમાજના વિકાસના અનુસંધાને સમાજની સમાજવાડી પણ બનાવી છે. સમાજને સમૂહ લગ્નમાં પહેરાઈ અને લોકોને ખર્ચ ઘટાડવા માટેના પણ પ્રયત્ન કરવા છે. બધાનો સમય અને શક્તિ બચે એવા પ્રયાસ કરવા છે. સમાજને અમે અપીલ કરશું કે સમાજ દરેક સમાજના કાર્યોમાં જોડાય, સમાજના કુરિવાજોને તેના તિલાંજલિ આપે, સમાજના આગેવાનોને સાથ સહકાર આપે એવી સમાજના પ્રમુખ વતી હું બધાને અપીલ કરીશ. મારી એક ને એક છોકરીના જ્યારે લગ્ન મેં કર્યા છે, ખુદ મારા લગ્ન થયા છે એનાથી અતિ આનંદ આ સમૂહ લગ્નમાં થયો છે. અને આ સમૂહ લગ્નમાં મને યજમાન બનાવી અને હોમમાં યવતલ હોમવા માટેનો પણ મને જે મોકો મળ્યો છે એ અતિ ઉત્તમ. સમૂહ લગ્નમાં સારું લાગે છે. સમૂહ લગ્ન સમાજ માટે સારા છે. ફાયદા એનાથી ઘરના બધા ડેકોરેશનના ખર્ચા બચે, જે વધારાનું હોય એ બધું બચે છે. વધારે પહેલું જ છે રસોડાની બધી સામગ્રી, પછી ચાંદીના ચેન, ડિસ્કા, એવું બધું સોનાની થોડી ઘણી વસ્તુ. ગામ મોટાઓના નામ મારવાડે દિનેશ સર્જન. બહુ સારું લાગે છે. જે આપણે સમાજે કર્યું છે બહુ સારું અને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે અને ગરીબ માણસો અને આપણા સમાજ માટે બહુ સારું રહેશે. સમૂહ લગ્નથી આપણે ઘણા બધા ફાયદા થઈ શકે છે. આપણી કામ મજૂરી, મહેનત બધું બચી શકે છે એનાથી અને ઘણું અને બચત થાય છે. ભવિષ્યમાં આ બધું ઉપયોગી થઈ શકે. અહીંયા ટોટલ 30 જોડી થઈ છે. ખૂબ ખૂબ અભિનંદન કહેવા માંગીશ અને ધન્યવાદ. અને હંમેશા આવા કાર્યમાં પ્રગતિ કરે અને આગળ આવે આપણું સમાજ, અને જેટલું આપણું સમાજ આગળ આવશે એટલું જ આપણું ગૌરવ આગળ વધશે. આજે જે ઉગમણા પરગણા દ્વારા મેઘવંશી મારવાડા સમાજની સમૂહ લગ્ન યોજાયો છે, એમાં અખિલ કચ્છ તરફથી જે સમિતિ આવી છે એ વતીથી હું કન્વીનર એવો બયાન આપું છું કે હમણાં જે આ આયોજન કર્યો એ બહુ ખૂબ સરસ કર્યો છે અને ભવિષ્યમાં પણ આવા પ્રકારના આપણા તમામ 5 પરગણા છે
એ 5 પરગણાની અંદર આવા જ પ્રકારના કાર્યક્રમો થાય એવી હું તમામ પરગણાના પ્રમુખોને અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આવા જ પ્રકારના કાર્યક્રમ યોજતા રહે, જેનાથી આપણા સર જે ધન દોલત જે બીજા ઠેકાણે જાય છે એ ન જાય અને જે આપણો પૈસો છે એ આપણા સમાજની અંદર રહે અને એ પૈસાને આપણે સમાજના બીજા શિક્ષણના કાર્યો છે અને અન્ય સેવા એવી પ્રવૃત્તિના કાર્યો છે એ કાર્યોમાં વાપરીએ એવી હું સર્વે તમામ પ્રગણાઓને નમ્ર વિનંતી કરું છું. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushalifarnituremall@gmail.com. સંગીત સાડી લાવ્યું છે કચ્છની નારીઓ માટે નવરાત્રી અને દિવાળી પ્રસંગે સાડીની અવનવી અને લેટેસ્ટ રેન્જ. સાડીનો અદ્યતન શોરૂમ એટલે સંગીત સાડી. સંગીત સાડીમાં મળશે સાડીનો અવનવો ખજાનો અને તમામ રેન્જની સાડીઓ પણ ઉપલબ્ધ. નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં લઈને સાડીઓમાં અવનવી વેરાયટી તેમજ તદ્દન નવો સ્ટોક. સાડીઓ ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંગીત સાડી. તો આજે જ મુલાકાત લો. સંગીત સાડી, પાંજરાપોળ શેરી, મેરઅલી ચોક આગળ, વાડિયાવાડ, ભુજ, કચ્છ. કંડલામાં રહેતા માનસિક અસ્વસ્થ વૃદ્ધે પોતાની જ પથારીમાં આગ લગાવી. પત્નીએ આગને બુઝાવવા જતા તેણી પર દાઝી. વૃદ્ધને ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયા. આત્મહત્યાના બનાવોમાં હવે ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય અગ્નિ સ્નાન તો હવે છાસવારે જોવા મળી રહ્યા છે. કંડલામાં ધંધા અર્થે સ્થાયી થયેલ પરિવારના વૃદ્ધ વ્યક્તિએ માનસિક અસ્વસ્થતાના કારણે પોતાની જ પથારીમાં આગ લગાવી લેતા ગંભીર રીતે દાઝેલા વૃદ્ધને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને તેમને બચાવવા જતા તેમના પત્ની પણ દાઝી જવા પામ્યા છે. તેમને ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ. કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. દેસાઈ એકેડમી અલોહા ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો મેથ્સની સ્ટેટ લેવલની સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવી. તાજેતરમાં રાજકોટ ખાતે અલોહાની 8મી સ્ટેટ લેવલ કોમ્પિટિશન યોજાયેલ હતી, જેમાં ભુજના છેલ્લા 8 વર્ષથી કાર્યરત દેસાઈ એકેડમીના બાળકોએ ભાગ લીધેલ. આ કોમ્પિટિશનમાં ગુજરાતભરના 27 જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો, જેમાંથી લેવલ વાઇઝ દેસાઈ એકેડમીના બાળકો વિજેતા થયા હતા. આ કોમ્પિટિશનમાં 5 મિનિટમાં 70 દાખલાઓ ઝડપી ગણિત સાથે ઘડવાના હતા, જેમાં અવની ભુડિયા ચેમ્પિયન, જ્યારે હેમા અમૃત્યા, વિષ્ણુ ગોર, માધવ સંપટ, કળશ મહેતા, પ્રિયંકા સચદેવ વિનર તરીકે જાહેર થયા હતા. પ્રિયાંશુ સોની, સન્ના સૃષ્ટિ, યશવી ઠક્કર રનર્સઅપ જાહેર થયેલ. આજ સેન્ટરના ઝુલીઝાને બેસ્ટ કોર્સ
બેસ્ટ ઇન્સ્ટ્રક્ટર જાહેર થયેલ, જ્યારે ગુજરાતના સેન્ટરોમાંથી દેસાઈ એકેડેમીને બેસ્ટ પરફોર્મન્સ સેન્ટરનું શિલ્ડ પણ એનાયત કરવામાં આવ્યું હતું. હું અવની બોડિયા, હું અલોહાના સ્ટેટ લેવલ કોમ્પિટિશન માટે હું રાજકોટ ગઈ હતી અને ત્યાં હું એઝ અ ચેમ્પિયન ડિક્લેર થઈ. મને ખૂબ સરસ અનુભવ થયો. હું પહેલી જ વાર ત્યાં ગઈ અને મને અવડું સારું રિઝલ્ટ મળ્યું. તો મારા કામયાબી પાછળ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ, મારા ફ્રેન્ડ્સ બધા સાથે છે. તો થેન્ક યુ માય ફ્રેન્ડ્સ, ટીચર્સ. 2700 જણામાંથી હું એઝ અ ચેમ્પિયન ડિક્લેર થઈ છું. તો આઈ ફીલ સો પ્રાઉડ. ગુડ ઇવનિંગ, હું વિષ્ણુ ગોર. હું અહીંયા 8 સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં હું ગયો હતો. હું વિનર ડિક્લેર થયો. આ હું 6 ટાઈમ ગયો હતો કોમ્પિટિશનમાં ને એનામાંથી મને 5 ટાઈમ્સ મને ટ્રોફીઝ મળી છે. મને બહુ મજા આવે અહીંયા આલોવામાં આવીને પ્રેક્ટિસ કરવાની દરરોજ. અહીંયા ટીચર્સ બહુ મહેનત કરાવે અમને અને એનું કારણ છે કે અમે આ જીતીને આવીએ છીએ. અહીંયા આ મારો જીતવાનો મહત્વ બહુ છે, પણ આના પાછળ મારા પેરેન્ટ્સ, અહીંયાના બધા ટીચર્સ અને મારી સ્કૂલને પણ બહુ હું થેન્ક યુ કહું છું કે એ મને હેલ્પ કરે છે ને અહીંયા મને જવા માટે મને પરમિશન દે છે. આ સ્ટેટ લેવલ સિવાય હું 2 વખત નેશનલ લેવલમાં અને 1 વખત ઇન્ટરનેશનલ લેવલમાં પણ જઈ આવ્યો ચૂક્યો છું. ઇન્ટરનેશનલમાં પણ હું ચેમ્પિયન થયો હતો અને નેશનલમાં પણ હું વિનર થયો હતો. મારું નામ માધવ સંપત છે. હું સ્ટેટ લેવલે કોમ્પિટિશન ગયો હતો. 5 મિનિટ્સમાં 70 સમ કરવાના હતા ને મેં 70 સમ કર્યા હતા ને 70 કર્યા હતા. મને પ્રાઉડ ફીલ થાય છે. અને મારું નામ પ્રિયાંશુ સોની. હું 3rd લેવલ માટે સ્ટેટ લેવલમાં ગયો હતો અને ફર્સ્ટ રનરઅપ થઈને આવ્યો. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે. મારું નામ પ્રિયંકા સચદે છે. હું સ્ટેટ લેવલમાં ગઈ હતી, ત્યાં ફર્સ્ટ રનરઅપ બનીને આવી. તો મને બહુ સારું લાગે છે. પછી સ્કૂલમાં બધી સબ્જેક્ટમાં સારી રીતે બધું થાય છે. મેથ્સમાં બધું સારી રીતે થઈ જાય છે. મારું નામ હેતા અમૃત્યા છે. હું 6th લેવલ માટે સ્ટેટ લેવલમાં ગઈ હતી. મને બહુ મજા આવી ત્યાં કને અને ફર્સ્ટ રનરઅપની ટ્રોફી મળી. મારું નામ યશવી ઠક્કર છે. હું ત્યાં સ્ટેટ લેવલમાં ગઈ હતી ને ત્યાં 5 મિનિટ્સમાં 65 સમ કરી આવી હતી અને ત્યાં મને ફર્સ્ટ રનરઅપની ટ્રોફી મળી. અને અહીંયા આટલી ખૂબ જ પ્રેક્ટિસ કરાવે છે કે સ્કૂલના સમસમાં પણ ઝડપથી થઈ જશે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. દિવાળી ધમાકા ઓફર, સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ સાથે ટીપોય ફ્રી. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. લાલજીભાઈ હરજી રાબડિયા, સુપર, મોબાઈલ નંબર 9638490990. સુનિલભાઈ લાલજી રાબડિયા, મોબાઈલ નંબર 9998639391. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, સુપર. હોટેલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ, એરપોર્ટ, રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો જબ તક હૈ જાન 12:15 કલાકે, 3:15 કલાકે, 6:30 કલાકે તેમજ 9:45 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો જબ તક હૈ જાન 12:30 કલાકે, 6:15 કલાકે. સન ઓફ સરદાર 3:45 કલાકે, 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો સન ઓફ સરદાર 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકો છો 9909929100. લેન્ડલાઇન નંબર 02832307700. હોટેલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ, એરપોર્ટ, રિંગ રોડ.
ભુજના મુક્તજીવન સ્વામી બાબા સ્વામિનારાયણ મંદિર ખાતે અબજી બાપાની જન્મ જયંતિ નિમિત્તે 24 કલાક અખંડ ધૂન શરૂ કરવામાં આવી. ભુજના દરબારગઢ ખાતે શ્રી મુક્તજીવન સ્વામી બાપા મંદિર ખાતે અબજી બાપાની જન્મ જયંતિ નિમિત્તે 24 કલાક અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા ગામને અલગ અલગ સમય ફાળવવામાં આવેલો હતો, તે પ્રમાણે હરિભક્તોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને 24 કલાક અખંડ ધૂનમાં ભાગ લીધો હતો. આ અંગે વધુ માહિતી આપતા મુક્તજીવન સ્વામી બાપા મંદિરના સંતશ્રી. આ ધૂન જીવન પ્રાણ અબજી બાપાશ્રીની જન્મદિવસ છે એ નિમિત્તે 24 કલાકની અખંડ ધૂન રાખવામાં આવે છે અને આ ધૂનમાં ગામોગામથી દરેક હરિભક્તો ધૂન કરવા માટે આવે છે અને દરેકને દોઢ કલાકનો વાર હોય છે. ધૂન ભગવાનને રાજી કરવા માટે એક ચાલુ કરેલી છે. અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપાએ જ્યારે આ ભુજ મંદિરની સ્થાપના કરી ત્યારથી જ આ મંદિરમાં 24 કલાકની આ દિવસ કારતક સુદ એકાદશીના દિવસે 24 કલાકની ધૂન કરાવે છે. એટલે આ ધૂનમાં નવા ભજનના રાગ ઉપર ભગવાનના નામની ધૂન બોલવામાં આવે છે. આ ધૂનનો પ્રારંભ કારતક સુદ એકાદશીના દિવસે સવારે 9 વાગે થાય છે અને કારતક સુદ બારસના સવારે 9 વાગે એની પૂર્ણાહુતિ થાય છે. જ્યારથી આ સંસ્થાનો પ્રારંભ થયો છે ત્યારથી મુક્તજીવન સ્વામી બાપાએ આ ધૂનની શરૂઆત કરેલી છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. ગુજરાત પરિવર્તન પાર્ટીનું જિલ્લા કક્ષાનું દિવાળી સ્નેહ મિલન ભુજ ખાતે યોજાયું. સ્નેહ મિલનમાં આગામી વિધાનસભાની ચૂંટણી વિશે પણ ચર્ચા વિચારણા કરાઈ. ગુજરાત પરિવર્તન પાર્ટીએ આજે ભુજ મધ્યે સ્નેહ મિલન યોજ્યું હતું. સુરેશભાઈ મહેતા, ત્રિકમભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, વિજયભાઈ ગઢવી, અરુણભાઈ વચરાજાની, શશિકાંતભાઈ પટેલ, વાડીલાલ દોશી, સુરેશભાઈ ઠક્કર અને નિખિલભાઈ છાયા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને સ્નેહ મિલનનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતની દુર્દશા થઈ છે, સાથે સાથે કચ્છની પણ દુર્દશા થઈ છે. આરોગ્ય ક્ષેત્રે કચ્છને ભારે અન્યાય થયો છે. અટલજીએ આપેલ અમૂલ્ય ભેટ જીકે જનરલ હોસ્પિટલની આ સરકાર દશા બગાડી દીધી છે અને ખાનગી ઉદ્યોગોને સોંપી દઈને સેવાને વેપારીકરણ કરી દીધું છે. આ જ રીતે પાંદરો લિગ્નાઇટ ખાણને બંધ કરીને બેરોજગારી વધારી દીધી છે. શિક્ષણ ક્ષેત્ર સહિત આવા અનેક નિર્ણયોથી કચ્છની હાલત હવે ગંભીર બની ગઈ છે તેવા ગંભીર આક્ષેપો અગ્રણીઓએ કર્યા હતા. ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે આજે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કાર્યકર્તાઓ માટે રાખેલ છે. નવું વર્ષ, નવી આશાઓ, નવા સંકલ્પો. પાર્ટીની સ્થાપના થયા પછી આ પહેલું
અમારા નવા વર્ષનું સ્નેહ મિલન છે. કાર્યકર્તાઓમાં અનન્ય ઉત્સાહ છે, ચૂંટણીનો માહોલ છે. કાર્યકર્તાઓ આજે સંકલ્પ કરે છે કે આવનારા દિવસોમાં અમારી પાર્ટી વધારે સમૃદ્ધ બનશે. લોકોની અપેક્ષાઓ અમારા પ્રત્યે જે છે તે પરિપૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓ સમાજની વચ્ચે રહેશે, સમાજની સમસ્યાઓને અવાજ આપશે અને ગુજરાતના ઇતિહાસમાં એક નવા પરિવર્તન માટે પાર્ટી સંકલ્પબદ્ધ છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના કચ્છ જિલ્લા એકમના આજે નવા વર્ષ નિમિત્તે એક સ્નેહ મિલનનું આયોજન કાર્યકર્તાઓનું કરવામાં આવ્યું છે જિલ્લા એકમ દ્વારા, અને જિલ્લાભરના તમામ કાર્યકર્તાઓને આજે માનનીય સુરેશભાઈ પણ આજે પધારવાની શક્યતા છે. તો માનનીય સુરેશભાઈ પણ માર્ગદર્શન આપશે કે આગામી ચૂંટણીની અંદર કઈ રીતે પ્રચાર કરવો, કઈ વાત લઈને પ્રજા સમક્ષ જવી, ભૂતકાળની અંદર કરેલા કામોને માનનીય કેશુબાપાની સરકાર અને સુરેશભાઈની સરકાર વખતે જ્યારે જે કામો કર્યા હતા એ કામો સાથે પ્રજા વચ્ચે જઈને મત માગવા અને પાર્ટીનો વ્યાપ વધારવા માટેનું આજે માર્ગદર્શન આપવા માટેનું કાર્યકરનું સ્નેહ મિલન આજે અહીં રાખવામાં આવેલું છે. આજે જે કચ્છ જિલ્લા ગુજરાત પરિવર્તન પાર્ટીનું જે આ સ્નેહ મિલન છે, સ્નેહ મિલનની અંદર આ નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન બધા કાર્યકરો સાથે કરવા અને વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં આવે છે એના હિસાબે દરેક કાર્યકરો પોતપોતાના કામે લાગી જાય અને જીપીપીને સારી રીતે આક્રમક રીતે જીપીપી આ વખતે લડવાની છે અને કોંગ્રેસને ભાજપને પરાસ્ત કરવા માટે જીપીપીના તમામ કાર્યકરો કરી રહ્યા છે. જી, આજ તો સ્નેહ મિલન છે એટલે પહેલાં તો દરેક કાર્યકર અને પાર્ટીના જે અગ્રેસરો છે તો શુભેચ્છા મિલન છે, દરેકને શુભેચ્છા અને પાર્ટી માટે ઉત્તમમાં ઉત્તમ કામ કરી અને કચ્છની 6 સીટો અમે જીતાડી શકીએ અને સારામાં સારી ફાઇટ આપીએ તે માટેનું એક. આમ તો કચ્છની ફાઇલ પાર્લામેન્ટરી બોર્ડે વહેલી ક્લિયર કરી છે, પણ અધિકૃત જાહેરાત આવતીકાલ સાંજ અથવા પરમ દિવસ સાંજ સુધી જેને જેને સત્યનું જ્ઞાન થાય છે એ બધા જ લોકોને પરિવર્તન પાર્ટી દ્વારા નિમંત્રણ છે કે ડેમોક્રેસીને સૌથી સારી તંદુરસ્ત દિશામાં લઈ જવા આપ બધા આવો. જે ભાજપના મેમ્બર છો એ ભાજપ જૂનું ભાજપ રહ્યું નથી, એની પંચનિષ્ઠાઓ કાર્યકર્તાઓને યાદ નથી અને આપ લોકોની લાગણી એને આટલો કુઠારાઘાત થાય છે ત્યારે હિંમતથી ગુજરાત પરિવર્તન પાર્ટીનું આપ લોકોને નિમંત્રણ છે, સત્યને સ્વીકારો, એ રાષ્ટ્રનો હિત છે. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ, કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. ભાનાડા એરફોર્સ સ્ટેશનનું મિગ ફાઇટર પ્લેન નંબર DVCU 2296 ઉડ્ડયન કરી રહ્યું હતું ત્યારે અચાનક આ પ્લેનમાં કોઈ ખરાબી સર્જાઈ જવા પામી હતી અને કુણાઠિયા તૂફી વચ્ચે લેન્ડિંગ કરાવતી વેળાએ આ ફાઇટર પ્લેન કાબુ ગુમાવતા જોતજોતામાં તે દુર્ઘટનાગ્રસ્ત રીતસરનો કોલાહલ મચી જવા પામ્યો હતો. પ્લેનમાં સવાર પાયલોટને ટેકનિકલ ફોલ્ટની અગમચેતી થતા તે પેરાશૂટની મદદથી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો, પણ આ પ્લેન દુર્ઘટનાના પગલે ભારે ક્ષતિ પામી ગયું હતું. સદનસીબે આ પ્લેન અગનજવાળામાં ન લપેટાતા મોટી હાનિ સાથેની જાનહાનિ ટળી જવા પામી હતી. આ દુર્ઘટનાને નજરે નિહાળનાર તેરાના નિજામુદ્દીનભાઈએ જણાવ્યું હતું કે સીમમાં બકરી ચરાવતા હાજી સુલેમાને જ્યારે તેમને આ ઘટનાની જાણ કરી ત્યારે એવું કહ્યું કે પ્લેન તૂટી પડ્યા બાદ તેમાં સવાર પાયલોટનો આબાદ બચાવ થયો હતો. ત્યારે અશ્રુભીની આંખે પાયલોટે પોતાનો જીવ બચી ગયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ.